હેલો દોસ્તો, કેમ છો? મજામાં? અરે થોડુંક મૂડ ખરાબ છે, થોડુંક તબિયત બરાબર નથી. આજે આવી જતો તાવ આપણને. કાલ થોડુંક ગામમાં બધે આંટા મારવામાં ગાડીયા લેવા ગયા ને આવ્યા ને એવું બધું કર્યું ને એમાં થોડોક થાકડો લાગ્યો હતો, એટલે સાંજે તાવ આવી ગયો હતો. ને અત્યારે આપણે દાડિયા ભરવાના જ હતા, ભર્યા હતા પણ ઓછા દાડિયા નીકળ્યા એટલે આપણે મેજિક મોકલી દીધી છે. ને આપણે એક હતું ભાડું અત્યારમાં એક હતું આપણે ભાડું સોડા ભરીને જવાની છે ભગુડા. એટલે આપણે ઓછા દાડિયા અમે હતા એટલે આપણે મેજિક મોકલી દીધી છે. અને બીજાના ગુમા કે આપણે હવે ભાડાનું ભાડું થઈ જાય, સોડા ભરી લઈએ. અત્યારે આપણી ગાડી અહીં ઓલરેડી પડી છે તો સોડા ભરી લઈએ આપણે. એટલે નહીં તો દાડિયા અહીંયા ઉતારીને આવવાનું હતું, તો અહીંયાથી આવું એની કરતાં મેં જ મોકલી દીધી. અમે ઓછા દાડિયા હતા ને આપણે હવે ભરી લઈએ સોડા. એટલે ઘડીક અહીંયા આપણે ઊભા છીએ તો એને વોક છે થોડુંક, કારણ કે આજે આપણને તાવ આવી જતો ને ટાઈમ રહી તો દવા લેવા આવી ત્યારે દવાખાને. નહીંતર એવું કાંઈ આપણે કાંઈ ઓલું નથી કરતા. એક ટીકડી પીને તાવ ઉતરી જાય, પણ એવું કાંઈ નથી. છતાં એવું લાગશે તો દવાખાને જાઉં. અમે દિવાળીની બધી ખરીદી કરવા અને બરફમાં ને બધું ઊંચે રહે છે એટલે દાડિયું ઓછું નીકળે છે. તે જગ્યાએ દેવા નહોતા, હવે એક જગ્યાએ દેવું. ઓછા નીકળ્યા તો શું કરું દાડિયા. આવું છે બધું આ બરફમાં. 2-3 દી આમને આમ જ રહે. દિવાળી વહી જાય ને પછી કંઈક રાજા પડે, પછી હરખું મજા આવે એવું છે. વિનય છો અહીંથી આપણે દાડિયા ચડાવી દીધા. આપણે હું હોસ્પિટલ પાસે જઈ અહીંથી આપણે મેજિકમાં ચડાવી દીધા દાડિયા. હવે એ ભાઈનો ફોન તો સામેની પાર્ટીનો ફોન તો આવી ગયો છે, ક્યારે આવો સોડા ભરવાની છે. પણ હવે મેં એને ટાઈમ આપ્યો 10-15 મિનિટમાં આવું એમ. તો થોડી વાર આપણે જઈએ પછી જઈએ. આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ ત્યારે વાહનની રમસટી બોલે છે. બ્લોગ પૂરો કરીએ. હાલો મળી બીજા બ્લોગમાં, નેક્સ્ટ બ્લોગમાં. જય સિયારામ.